ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન બ્લોગમાં તમારું સ્વાગત છે. જો નીકળી ગયા છીએ અમે, 4 વ્હીલ લઈને. અમે બંને છીએ. આજે તો કોઈ નથી, કાવ્યા પણ નથી, સ્કૂલે ગઈ છે. અને અમે બંને નીકળી ગયા છીએ. અને ક્યાં પહોંચ્યા ખબર છે તમને? ક્યાં પહોંચ્યા ચેતન? ઉધના દરવાજા પહોંચશું. સુરત આવ્યા છીએ અમે કામથી, ઉધના દરવાજા બાજુ. તો એને ચેતનને કામ હતું તો ચાલો હું પણ સાથે આવું છું. અને અત્યારે ટ્રાફિકમાં ઊભા છે, કારણ કે સુરતમાં તો સિગ્નલ બહુ બધા છે. તો એનું કામ પતાવશે ને ત્યાં સુધી મારે 1.5-2 કલાક એકલીએ આટા મારવાના છે. તો મેં એને શું કીધું, તમે ઉધના દરવાજા સુધી જાઓ છો તો ત્યાં રિલાયન્સ મોલ છે, મેં રસ્તામાં આવતા જતાં જોયો છે, અને એની આજુબાજુમાં છે. અને કંઈક 3-4 માળનો છે. તો હું મને ત્યાં ઉતાર દેજો. 1.5-2 કલાક અમારે આમ ચપટી વગાડતા હોય છે. ચેતન આમ ચપટી વગાડતા આપણે 1.5-2 કલાક હોય જાય. આપણને બધે આટો મારશું ને જોશું ને એવું કરશું, ત્યાં એનું કામ પતાવીને આવી જશે. ચાલો તમે સાથે ને સાથે રહેજો. તમને પણ છે ને મોલની અંદર કેવું છે ને શું નહીં તમને હું બતાવીશ. અને વિડીયો જરાય સ્કીપ કરતા નહીં. તો જો ચેતન આપણને અહીંથી ઉતારી દીધી છે અને હું ચાલીને જાઉં છું રિલાયન્સ મોલ તરફ. એના ઓફિસના કામથી જ્યાં ઉતરવાનો હતો ને ત્યાં પહોંચીને હું અહીંથી મારી રીતે ચાલીને જાઉં છું. કેટલો ટ્રાફિક છે બાપરે સુરતમાં. ટૂટું અવાજ આવ્યા જ કરે છે. તો આપણે આયલા જાય છે રિલાયન્સ મોલ શોધતા જો આ બર્ગર કિંગ આવ્યું. આની આગળ છે રિલાયન્સ મોલ. બસ જો પહોંચવા જ આવી છું. મેં છે ને ગૂગલ મેપનો ઉપયોગ કર્યો ત્યાંથી અંદરથી બહાર નીકળવા, એટલે મને જલ્દી મળી ગયું. અને અહીંથી આપણને ચેતન લઈ જશે. પહોંચી ગઈ છું મોલ પાસે. આવી ગયા ને રિલાયન્સ મોલ. 4 માળનો મોલ છે. આપણે અંદર જઈએ છીએ હવે. શરૂઆતમાં જ મેકડોનલ્ડ્સ છે. અને આ બધી શોપ છે, શૂ સ્ટોર. આ વિન્ડો શોપિંગ કરવી હોય ને ત્યાંથી વિન્ડો શોપિંગ પણ થાય. હો ભાઈ, જો શૂ સ્ટોર. આપણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છીએ. હવે આપણે 2 કલાક આટા જ મારવાના છે. જ્યાં રિલાયન્સનો મોલ છે આપણે એની અંદર જશું. આપણે 2 કલાક આટા જ મારવાના છે, એટલે કાંઈ છે નહીં. અહીંયા જો મમા અર્થની દુકાન છે, બધું અલગ અલગ હોય ને અહીંયા તો. ચાલો હવે આપણે છે ને પહેલાં રિલાયન્સની અંદર, રિલાયન્સ સ્માર્ટ છે ને એની અંદર જઈ આવીએ. આવું બધું હોય અહીંયા મોલની અંદર તો. આપણે લેવું નથી કાંઈ, પણ આટા તો મારીને ટાઈમ તો પાસ કરવો જ પડશે. તો પહેલાં અહીંયા આટો માર લઈ, પછી અહીંથી નીકળીને બહાર જશું. બહાર આવી ગયા મોલમાંથી, તો કાંઈ લીધું નહીં. આપણે લેવા જેવું કંઈ અત્યારે નહોતું. છે એમ તો ઓછાડ ને એવું બધું સરસ છે, પણ અત્યારે આપણે જરૂર નથી. નવા મકાને જશું ને ત્યારે આપણે અહીંથી લઈ જશું. ચાલો હવે આપણે આગળ વધીએ ને
ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ કે ત્યાં શું શું છે. એન્ટ્રી ચાલુ જ છે જો. ફર્સ્ટ ફ્લોર અહીંથી જવાય છે. ચલો લિફ્ટમાં આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. ખુલ જા સિંગ સિંગ. ખુલી ગયું. આપણે પેલા ખુલી જ જાય. ત્યાં પણ મેકડોનાલ્ડ તો છે જ. આપણે જઈએ છીએ સામે ટ્રેન્ડ્સની અંદર. જોઈએ કે શું છે ત્યાં. કેટલો મોટો મોલ છે. મળે ને એટલે મળી મજા જ આવી જાય. તો ચાલો રિલાયન્સ ટ્રેન્ડ્સની અંદર આપણે જઈએ. ચાલો જવાનું છે હવે થર્ડ ફ્લોર ઉપર. અને એ પણ આ વાળી સીડીની ઉપર ચડી. મને પહેલાં છે ને આ સીડીમાં ચડતા બહુ બીક લાગતી, પણ હવે છે ને વાંધો નથી આવતો. આપણે આસાનીથી ચડીએ જઈએ છીએ. એ પહેલાં છે ને આગળ 2 શોપ છે નાની નાની બહાર, તો ત્યાં હું જોઈ લો કે શું મળે છે. પછી એ સીડીમાં જઈએ. ઉપર જાઉં છું. આપણે ઊભા રહી ગયા છે. સીડી ઉપર જાય છે. તો ખાલી ટ્રેન્ડ્સ જુનિયર છે. અને તો રિલાયન્સ ડિજિટલ છે. એમાં કંઈ આપણે જવાનું થતું નથી. તો રેડ ક્રોસ જીમ છે, એમાં પણ નહીં જવાનું. ખાલી એક ટ્રેન્ડ્સ જુનિયરની અંદર ઘૂમરો મારી લઈએ આપણે. ત્યાંથી જવાનું છે. એ પહેલાં જોવું પડશે ને એન્ટ્રી ક્યાંથી છે. કપડાં કેટલા મસ્ત છે નાના બાળકોના. અચ્છા અહીંથી છે. તો ચલો ટ્રેન્ડ્સ જુનિયરની અંદર અત્યારે આપણે જઈએ. અને બહારથી લુક વાઇઝ આવું કંઈક દેખાય છે. ચલો કાવ્ય માટે કંઈ હોય ને તો આપણે લઈ લઈએ અંદર. 4th ફ્લોર ઉપર ચાય પીલા નામનું રેસ્ટોરન્ટ છે. ત્યાં આવો કંઈક વ્યૂ છે ભાઈ. ઉપર થિયેટર છે. આપણે કંઈ પિક્ચર જોવા તો જવું નથી. આવું છે. આદત મારીએ છીએ. અને 4th ફ્લોર ઉપરથી બહારનો કેવો વ્યૂ આવે છે ને હું તમને બતાવું. બહુ મસ્ત આવે છે. આખો રોડ દેખાય આપણને. કેટલો ટ્રાફિક છે. ઉપર ચડાતા એમ એલિવેટર સીડીમાંથી પાછા નીચે ઉતરી જઈએ. હવે ચલો નીચે ઉતરીએ છીએ. સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ છે આપણને. આખરે આપણે યુ શાટા શોપમાંથી શોપિંગ કરી ખરી. શોપિંગ કરી ખરી હો આપણે. કાવ્યા માટે ટી-શર્ટ લઈ લીધા છે. ચલો હવે મને ભૂખ લાગી ગઈ છે, તો આપણે મેકડોનાલ્ડ્સમાં જઈએ. તો જો ભૂખ લાગી એટલે મેકડોનાલ્ડમાં બેઠી છું.
અને થોડીક વાર અહીંયા બેસન તો થોડોક ટાઈમ આપણો પસાર થઈ જાય. ત્યાં ચેતનની એક્ઝામ પણ પૂરી થઈ જાય અને પેટ પૂજા પણ થઈ જાય. મેકડોનલ્ડ્સમાં આવી છું. કાવ્યને વગર કાવ્યને બહુ મન હતું મેકડોનલ્ડ્સમાં, પણ આપણે નવસારીની અંદર પણ છે મેકડોનલ્ડ્સ, તો કાવ્યને આપણે એક દિવસ ત્યાં લઈ જશું. જો આપણે ઓર્ડર આપી દીધો છે અહીંયા ઉપર એથી મેનુમાં વાંચીને અહીંથી આપણે ઓર્ડર આપ્યો છે. 5 નંબરનો છે આપણો ઓર્ડર. કોક મંગાવી છે. આવી ગયા છીએ બહાર અને ચેતનનો પણ ફોન આવી ગયો છે કે હું ફ્રી થઈ ગયો છે તો આવી જા. એટલે આપણે મોલની બહાર નીકળી ગયા છીએ અને આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરીને એક બ્લોગમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.